નમસ્કાર, વીર ફાસ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજ રોજ જામનગર મધ્યે હિરલબેન વિજયભાઈ મહેશ્વરીના મૃત્યુ બાબતે જામનગર એસપીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી અને સમાજ તેમજ વિવિધ સંગઠનો દ્વારા આ આવેદનપત્ર આપવામાં આવેલ અને આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ સાથે તટસ્થ તપાસ કરીને વિદ્યાલયના ગૃહમાતા સામે ફરિયાદ દાખલ કરવાની રજૂઆત કરવામાં આવેલ છે। જો તારીખ 25/3/2026 સુધી ફરિયાદ નહીં થાય તો ગમે ત્યારે સમય તારીખ નક્કી કરીને સમગ્ર રાજ્યમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવું એસપીને જણાવવામાં આવેલ છે। અને આજ રોજ આવેદનપત્ર આપવા માટે કચ્છથી નરેશભાઈ મહેશ્વરી, હિતેશભાઈ મહેશ્વરી, મયુર મહેશ્વરી, માવજીભાઈ મહેશ્વરી, સંજય માતંગ, મહેન્દ્ર બળિયા તેમજ જામનગર જિલ્લાના વિજય દાફડા સહિત અનેક આગેવાનો જોડાયા હતા। તેમજ દ્વારકા જિલ્લાના મહેશ્વરી સમાજ સહિત અનુજાતિ સમાજના લોકો તેમજ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ન્યાયની માંગણી કરી હતી। આપનું નામ અને ગામ જણાવો। મોજો ના આથિયા વિજય જીવાભાઈ, ગામ શેઠાખાઈ। તમારી દીકરી સાથે શું ઘટના ઘટી છે? સાંજે ફોન આવ્યો 6:30 વાગે ટ્રસ્ટીનો કે તમારી દીકરી બેભાન છે, તમે 2 જણા આવો। પછી અમે અહીંયાથી વાહન લઈને ગયા ધ્રોલ, તો ધ્રોલ ગયા તો મારી દીકરી તો અહીંયા હોસ્પિટલમાં આજે જે આવેદનપત્ર આપ્યું એ બાબતે આપનું શું કહેવું છે? અમને એમ કીધું કે તમારી દીકરી ફાંસી ખાઈ લીધી છે, અમે અહીંયા પૂગ્યા ને તો ફાંસી ખાઈ લીધી હોય તો ઉતારીને રાખ્યા કેમ દવાખાને? હોસ્પિટલ જ પર અમને તેડાવ્યા, અમને હોસ્ટેલમાં બતાવ્યું કાંઈ નથી હજી અમને। હજી લગ્ન આજ 12 થી થયા તો કાંઈ બતાવ્યું જ નથી। બરાબર અહીંયા અને કાંઈ ધોળવાર આવે કાંઈ હજી એમને જવાબ નથી દેતા। હવે આપની શું માંગણી છે? અમે એસપીને આવેદનપત્ર આપ્યું છે, એને અમને 5 દિનની મુદત દીધી છે અને સમાજ અમને તમને ન્યાય નહીં મળે તો તમે આગળની શું રણનીતિ? ન્યાય નહીં મળે તો આગળ આંદોલન ચાલુ કરશું અમે। મારો તો ન્યાય એ છે કે કદાચ કુટુંબ સાથ બધાય આપણા મહેશ્વરી સમાજ બધાય સાથ દઈએ, મારે ભૂખ હડતાલ માથે જ ઉતરવું છે જો કાંઈ ન્યાય નહીં મળે ને તો। આપનું નામ જણાવો। પ્રભાતભાઈ વિંચોડા। શું છે આખી ઘટના? આખી ઘટના એમ થાય, આ દીકરી અમારી ભાણેજ થાય અને ધ્રોલ જીએમ પટેલ સ્કૂલમાં આ દીકરી અભ્યાસ કરતી હતી। એટલે ગયા અઠવાડિયે એના વાલીને અહીંયા સ્કૂલમાંથી ફોન આવ્યો કે તમારી દીકરી બેભાન અવસ્થામાં છે, એટલે તમે એક ગાડી અને 2 જણા સાથે આવો। એટલે દીકરીના વાલી ત્યાં સ્કૂલ ઉપર ગયા, ત્યાં એવું જાણવા મળ્યું કે એમની દીકરી મૃત અવસ્થામાં છે। હવે આ ઘટના ક્યારે બની એનો ચોક્કસ સમયગાળો હજી સુધી તંત્ર દ્વારા વાલીને સાચી હકીકત જાણ કરવામાં આવી નથી। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ એ પણ એના વાલીને હજી સુધી 10 થી 12 દિવસથી હજી સુધી બતાવવામાં આવ્યા નથી। શું કાર્યવાહી થઈ આ ઘટના અંગે એની પણ કોઈ જાણ કરવામાં આવી નથી। તો આ ઘટના માટે થઈને આજે દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લો અને કચ્છ જિલ્લાના તમામ મહેશ્વરી મેઘવાર સમાજ અને આ ઘટનાને લાગતા વળગતા તમામ લોકો સાથ આપવા માટે જામનગર રેલીનું એસપી સાહેબને આવેદન આપવા માટે આયોજન કરેલું હતું અને બધાય આખો સમાજ ભેગો થયો છે અને એસપી સાહેબે અઠવાડિયામાં આ બાબતની તમામ તપાસ કરી અને રજૂઆત પરિવારને કરવામાં આવશે અને સામેથી બોલાવવામાં આવશે એવી ખાતરી આપી છે। નમસ્કાર, આજ રોજ જામનગર મધ્યે જે તારીખ 7/3/2026ના રોજ ધ્રોલ મધ્યે જીએમ વિદ્યાલયમાં જે અનુજાતિ સમાજની મહેશ્વરી સમાજની હિરલબેન દીકરીનું જે આત્મહત્યા તરીકેનું જે મૃત્યુ આ નપાણીઓ ટ્રસ્ટીઓ દ્વારા જે જાહેર કરી અને પોલીસને ગુમરાહ કરેલ છે, એ બાબતે અમે આ પરિવારની મુલાકાત લીધી છે। આજે આ કચ્છથી 15 થી 20 જણા તેમજ દ્વારકા, જામનગર આજુબાજુના ગામડાઓમાં સમસ્ત અનુજાતિ સમાજ તેમજ માલદેવભાઈ કરી આહિર છે એ સાથે રહી અને અમે એસપી સાહેબને રજૂઆત કરી છે। કારણ કે અમે જે પ્રમાણે ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી જોઈ એ પ્રમાણે આ દીકરીનું હત્યા થયેલી છે, કોઈ પણ આત્મહત્યા નથી। એ બાબતે ક્યાંક ને ક્યાંક ધ્રોલના પીઆઈ રાઠોડ સાહેબે ક્યાંક ને ક્યાંક બેનું સંકેલવા ટ્રસ્ટીઓ સાથે મિલીભગત કરી અને આ વાત ઉચ્ચ કક્ષાએ ન જાય, એસપી સુધી ન જાય ત્યાં સુધી આ ઢાંક પીછોડો કરવામાં આવેલું છે।
મને જે પ્રમાણે જાણવા મળેલ છે તે પ્રમાણે આ હોસ્ટેલમાં ક્યાંક ને ક્યાંક સેક્સ રેકર્ડ જેવું ચાલી રહ્યું છે, એની પર તટસ્થ તપાસ થાય એ પણ આજે અમે માગણી કરી છે. જો આ બાબતે કોઈ પણ જાતની તપાસ નહીં થાય અને આ દીકરી તેમજ દીકરીના પરિવારને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે 25 તારીખ પછી કોઈ પણ તારીખ જાહેર કરી સમગ્ર ગુજરાત રાજ્યના મુખ્ય હાઈવે બંધ કરશું, તમામે તમામ કચેરીઓનો ઘેરાવ કરશું. આ બાબતે જે પણ પરિસ્થિતિ ઉપજશે કે નિપજશે એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની તેમજ અહીંના જે એસપી છે એમની રહેશે. કારણ કે આજે તારીખ 7ના બનાવ બન્યો, આજે તારીખ 18 થઈ, હજી સુધી કોઈ પણ જાતની તપાસ નથી થઈ. બીજી વાત એ કહું, કોઈ પણ બનાવ બનતો હોય છે, કદાચ છોકરી ફાંસી લટકેલી હોય તો એમના પરિવારને બોલાવી અને બતાવવું જોઈએ કે આ હકીકત છે. આ ટ્રસ્ટીઓ અને એના જે પણ ગૃહમાતા છે મમતાબેન કરીને, એમનું ક્યાંક ને ક્યાંક ષડયંત્ર છે. ક્યાંક ને ક્યાંક ષડયંત્ર છે. તો આ બાબતે મારી માગણી છે કે આની ઊંડાણપૂર્વક તટસ્થ તપાસ થવી જોઈએ. કારણ કે આમાં મને જાણવા મળેલ છે કે આ લોકો જે છોકરીના પરિવારવાળા કહે છે કે ત્યાં સિમેન્ટના બેડ છે, પરંતુ આ છોકરીએ જ્યાં લટકાવેલી છે ત્યાં લોખંડનો પલંગ એ ક્યાંથી આવ્યો? આ લોકોને સીસીટીવી ફૂટેજ કેમેરા પણ બતાવવામાં નથી આવેલ. તો આ બાબતે સંપૂર્ણ કેમેરા બતાવવામાં આવે. આ બાબતની સંપૂર્ણ અમારી માગણી છે. અમે ડીજીપી સાહેબને પણ પત્ર લખ્યો છે કે આ બાબતે એસઆઈટી સીટની રચના કરવામાં આવે, આની તપાસ એ કમિટી રચવામાં આવે અને તટસ્થ તપાસ થાય ને આમાં જે પણ ગુનેગાર હોય એની સામે હત્યાની કલમ તળે ફરિયાદ દાખલ કરવામાં આવે. કારણ કે 2024-25માં પણ આવા બનાવો બની ચૂક્યા છે. તેમ છતાં પણ કદાચ કોઈ તપાસ ન થતી હોય ને આ સરકાર, આ તંત્ર, આ પોલીસ તંત્ર આવા ભ્રષ્ટ ટ્રસ્ટીઓને છાવરતું હોય એ ન ચાલે. તો આવા જે અહીંયા કાંડો થઈ રહ્યા છે તો આવા જીએમ જે વિદ્યાલય છે એને તાળાબંધી થવી જોઈએ અને સીલ કરવામાં આવે એવી આજે આપના માધ્યમથી માગણી કરીએ છીએ. માધવભાઈ, આજે આપ જે આહિર સમાજમાંથી જ્યારે આવો છો અને આ જે દીકરી સાથે જે બનાવ બન્યો છે એ બાબતે આપ શું કહી રહ્યા છો ને આપની સાથે અગાઉ શું બન્યું છે એવું કે આપને જે સમાજની વચ્ચે સમાજની સાથે જોડાઈ અને એસપી સાહેબ કચેરી સુધી દોડી જવું પડ્યું છે? જી, પહેલાં તો હિરલબેન વિજયભાઈ આત્યાના આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આજે મહેશ્વરી સમાજ નહીં પણ 18 વરણ સાથે મળીને એસપીએ આપણે જે રજૂઆત કરી છે એ મને એવું છે કે ન્યાય માટે એ પણ લોકો પગલાં ભરશે. પણ રહી વાત હિરલબેનની, પણ મયુરભાઈ આજે 24/3/2024ના મારી બંને દીકરીઓ પર આ જ હાલત હતી. જો હું 1 કલાક લેટ થાઉં તો એ પણ મૃત્યુ પામેલી હાલતમાં હતી. તો ત્યાંનું ટ્રસ્ટીગણ તમામ આજે પણ સંડોવાયેલો છે ને ત્યારે પણ સંડોવાયેલો હતો. એટલે આ અણબનાવ જે બન્યો છે એ કંઈ ખપાવે છે અકસ્માતિક, પણ એ બનાવ હત્યા બને છે એવું પ્રૂફ તમને બતાવું છું. મારી પાસે તમામ એવિડન્સ છે પહેલાના પણ, અને આ પણ એવિડન્સ એ લોકોએ ગુમરાહ કરીને આપણને આપ્યા નથી. બાકી તો ત્યાં જે મૃત્યુ થઈ ત્યારે એ લોકોને વિડીયો કેમેરાથી કહી શકે ને કે તમારી દીકરી મૃત્યુ પામી છે, વિજયભાઈને પાછળથી બોલાવવાના છે. પણ હું આજે તમને એક બાહેંધરી આપું છું કે જીએમ પટેલનું નામ 2 વર્ષ પહેલા સરસામાં હતું, અત્યારે દબાઈ ગયું છે. આ કેસ પણ દબાવવાની કોશિશ કરશે પણ આપણે મક્કમતાથી લડશું. 18 વરણ સાથે છે તમારી. હિરલ એક વિજયભાઈની દીકરી નથી, મારી પણ દીકરી છે અને હું ત્યાં કસમ ખાઈને આવ્યો છું કે દીકરીઓ માટે લડશું અમે અને ન્યાય પણ મળશે. આપણે અરે બધાના ઘરે દીકરીઓ છે, ન્યાયાલયમાં જે બેઠા છે એના ઘરે દીકરીઓ નથી. માધવભાઈ, વચ્ચે એક વાત પૂછી, આપે જે કીધું કે મારી 2 દીકરીઓ હતું ને આવું જ થવાનું હતું, તો આપે એવું ત્યાં શું જોયું, દીકરીઓએ શું જોયું જે આપ દુનિયાની સામે રાખો? જે સ્પોર્ટ ઓથોરિટી તો મારી છોકરી ત્યાં ભણે છે, ગેમ હતી, નેશનલ ગેમમાં મારી દીકરી જવાની તૈયારી કરતી હતી. ત્યાં અંદર કોઈ પ્રવેશ છે જ નહીં પુરુષને, અને સ્પોર્ટ ઓથોરિટીનું સંચાલન કરે છે. છતાં એ જયંતિ કગથરા નામનો વ્યક્તિ અવારનવાર અંદર જાય છે. કેના ઈશારે? ગૃહ માતાને ઈશારે. શું કામે? તો કે ત્યાં બધી આવી બધી ક્રિયાઓ ચાલે છે અને કોઈ રોકટોક કરવાનું છે ને. શું કામે? તો કે મમતા ભોજાણી જે ગૃહમાતા છે અને જયંતિ કગથરા છે એમાં બધા ટ્રસ્ટીઓ સંડોવાયેલા છે. એટલે હાલની તકમાં અત્યારે મમતા ભોજાણી ફરજ બજાવે છે અને જયંતિ કગથરા નામનો વ્યક્તિ ત્યાં એમને પગાર લે છે. શું કામે? તો કે એ લોકોથી બધા ડરાયેલા છે અને ત્યાંનું ટ્રસ્ટી મળ બધું આમાં સંડોવાયેલું છે. અને ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ હિરલબેનની હત્યા જ કરવામાં આવી છે 100%. જો આ ન્યાય મળે તો હિરલના આત્માને શાંતિ મળશે.